હવે તો અહીં રહેવું જ નથી. ગમે એ થાય કોઈ દી પાછી ન આવું. બધો સામાન ભરીને વયું જ જાઉં. મમ્મી મારે તને એક વાત કહેવાની છે. અરે તું હું અહીં આવીને ઊભો છે? શું કામ છે બોલ. મમ્મી તો આ હું કરે છે? તો તને દેખાતું નથી કે હું શું કરું છું? હું આપણો સામાન ભરું છું. કેમ તું સામાન ભરે છે? તું ક્યાં જાસ? અરે હું એકલી નહીં, આપણે બેય જઈએ છીએ. કેમ આપણે ક્યાં જઈએ છે? આપણે હવે આ ઘરમાં રહેવું નથી ને આ ઘરમાં ક્યારેય આવવાના નથી, એટલે આપણા બેયનો સામાન પેક કરીને આપણે જઈએ છીએ નાનીના ઘરે. શું કામ? કેમ હું થયું મમ્મી? આપણે કામ નાની ઘરે જઈએ? અરે હું થઈ ગયું, હું આખો દિવસ ઘરના કામ કરીએ, નોકરી કરીએ, પૈસા લાવીએ, બધા પૈસા ઘરમાં આપીએ, ઘર ચલાવવા મદદ કરીએ, બધું કરીએ, તોય કોઈ દિવસ એમ નહીં કે કોઈ કિંમત કરે, કોઈ બે વાક્ય હારા બોલે. મમ્મી પ્રોબ્લેમ છે એ તો કે પણ મમ્મી તો આમ ને આમ બધું કરતી રહીશ, સામાન પેક કરતી રહીશ, કઈ કહીશ નહીં, આમ નામ આપણે બે વયા જાવ તો પ્રોબ્લેમ નો હલ કેવી રીતના નીકળશે? આ પ્રોબ્લેમ સોલ્વ કેવી રીતના થાય? તું કઈ કે મમ્મી આ હું કામ તું પેક કરે? હું થયું? આખો દિવસ ઘરના કામ કરીએ પછી પોતાના માટે તો જરાય ટાઈમ રહેતો નથી. બસ ખાલી 2-5 મિનિટ કોઈની હારે ફોનમાં વાત કરી લીધી કે ફોન કે ટીવી જોઈ લીધું હોય તો બધાને તકલીફ પડવા માંડે. તરત બધાય કહેવા માંડે કે લે કે આખો દિવસ ફોન કરે છે ને વાત કરે છે ને ટીવી જોવે છે. તો માણસ 2 મિનિટ તો ફ્રેશ થવા માટે કઈ કરે કે નહીં? મમ્મી આટલી વાતમાં તું હું આટલી મોટી વાત બનાવે? એ તો કીધા કરે, એની મોટી ઉંમર થઈ ગઈ તો એ ભલે બોલતા, આપણે કઈ મનમાં ન લેવાનું હોય. એટલે હવે મેં નક્કી કરી લીધું કે હવે મારે આ ઘરમાં નથી રહેવું. જ્યાં મારી કિંમત નથી ત્યાં મારે કાંઈ રહેવું નથી, અને કોઈને જરાય મારી કિંમત છે નહીં, ગમે તેટલું કરો તો. અને આ તો દાદી છે અને તું નાની હતી અને નાની તને કઈ કહેતા તો તું ઘર છોડીને વહી જતી હતી. એકલા રહેશે, બધું કરશે ને ત્યારે ખબર પડશે. એટલે સામાન પેક કરીને હવે જઈએ છીએ આપણે નાની ઘરે. પણ મમ્મી મારી વાત તો સાંભળ. તું આમથી આમ કર્યા જ રાખે. મારે કાંઈ કેવું નથી ને મારે કાંઈ સાંભળવું નથી. તું હજી નાનો છો એટલે તને આ બધી વાતની ન ખબર પડે. હાલ મમ્મી એ બધી વાત છોડ, અને તું મને એમ કે તું નાની ઘરે જઈશ પછી હું કરીશ? નાની ઘરે જઈને હું કરીશ? હું ત્યાં જઈને નોકરી કરીશ. પછી નોકરીઓ કરીને હું કરીશ? અરે પછી પછી પૈસા કમાઈશ અને આપણે બે શાંતિથી જલસાથી રહેશું. મમ્મી હવે તો નોકરીને વહી જઈશ ને પછી તો આપણે બે આખો દી એકલા જ રહેવાનું થાય. તું ને દાદી એ મળીને કામ કરો છો એટલે જલ્દી કામ પૂરું થઈ જાય છે, અને તારી પાસે મારા માટે જમાડવાનો અને મને રમાડવાનો બધા માટે ટાઈમ બચે છે, અને ત્યાં તો ટાઈમ જ ન બચે એટલે મારે હાથે ખાવું પડે. અને અહીંયા તું મને હાથે જ જમાડે છો, ત્યાં તો મને જે મળે એ ખાવું પડે. મારો એક છે ને સ્કૂલમાં પાક્કો ભાઈબંધ છે, એના મમ્મી તારી જેવું કર્યું. એના ઘરમાં ઝઘડા થયા ને એટલે ઈ અને એના મમ્મી નાનીના ઘરે રહેવા ગયા, અને ત્યાં એના મમ્મી નોકરી કરવા માંડ્યા. એટલે જ્યારે પેરેન્ટ્સ મીટિંગ કે કઈ વાલી લાગતું કઈ વસ્તુ હોય કે કઈ એક્ટિવિટી હોય તો એવું હોય ને ત્યારે એના પપ્પા આવતા જ નથી, એના મમ્મી જ આવે છે. અને ઘણી વખત તો એના મમ્મી તે પેરેન્ટ્સ મીટિંગમાં નથી આવતું, એટલે એ હંમેશા ઉદાસ થઈને મને એમ જ કહે છે કે મારા મમ્મી પપ્પા હારે રહેતા હોય ને તો મમ્મી નો આવી શકે ને, તો પપ્પા તો જ્યારે બોલાવ્યા હોય ત્યારે આવી શકે ને. બાળકોના જીવનમાં ખાલી માતા કે ખાલી પિતા નહીં, બંને જરૂરી હોય છે. એટલે એને હંમેશા એમ થાય છે કે હું અને મારા મમ્મી અને મારા પપ્પા હારે રહેતા ને તો કેટલું સારું હોય. હું મારા પપ્પાને ગમે વાત કહીશ. અને ઘણી વાત એવી હોય છે કે એ વાત એ મમ્મીને ન કરી શકતા છોકરા પણ પપ્પાને કરી શકે છે, એટલે સ્કૂલમાં છે ને હંમેશા ઉદાસ અને એકલો બેઠો હોય છે. અને તું એક વાત એમ કે આપણા ઘરમાં ખાલી ઝઘડા થાય છે, મામા માસી ફઈ ફુવા એ બધાના ઘરમાં કાકા કાકી એ બધાના ઘરમાં ઝઘડા નહીં થતા હોય? આ થતા હશે માસીના ને મામાના ને બધાના ઘરમાં, તો એનાથી શું? તોય તે ઈ તો કોઈ બી ઘર છોડી નથી જતા અને ભાગ પાડી નથી દેતા, અને કોઈ બી એકલા નથી રહેતા. ઈ તો હંમેશા અંદરો અંદર વાત તો કરે છે ને, અને એ લોકોની એક કઈ વાત કોઈને ખબર પડે છે અને તું એવી રીતના વાત કરે છો કે આખા ગામને ખબર પડે છે. એટલે કોઈ પણ વાત હોય ને પરિવારની વચ્ચેની તો ઈ વાત સમજવી જોઈએ અને એનો હલ કાઢવો જોઈએ, આખા ગામમાં ફેલાવી ન જોઈએ. તને તો બહુ ખબર પડવા માંડી છે, તું તો બહુ સમજદાર થઈ ગયો છે. લાગે છે કે તું મોટો થઈ ગયો છે હવે. હા મમ્મી, માતા પિતા કે કોઈ પણ મોટા વ્યક્તિ જ્યારે ખોટાની નહીં કે ખોટી નાની નાની ભૂલ કરે ને ત્યારે છોકરાઓને મોટું થવું જ પડે. અને મમ્મી તું એવું ઈચ્છે છો કે મારી હાલત મારા ભાઈબંધ જેવી થાય, હું ઉદાસ રહું, હું એકલો બેઠું, મને કાંઈ ગમે નહીં? ના ના જીવન, હું જરાય એવું નથી ઈચ્છતી કે તારી હાલત પણ તારા ભાઈબંધ જેવી થાય અને તું જીવનમાં એકલું અને ઉદાસ થઈ જાય, એવું મને જરાય નહીં ગમે. એટલે મેં નક્કી કર્યું કે હવે હું આ ઘર છોડીને નહીં જાઉં.